सहकार सेवा मंडल तथा भारतीय महिला सुरक्षा संगठन द्वारा जश्ने ईदे मिलादुन्नबी निमित्ते पूर्व संध्याए गरीब परिवारोने मीठाईનું વિતરણ કરવામાં આવેલ। सहकार सेवा मंडल तथा भारतीय महिला सुरक्षा संगठनના संयुक्त उपक्रमे जश्ने ईदे मिलादुन्नबी निमित्ते पूर्व संध्याने भूज शહેરના સંસ્કૃત પાઠશાળા ખાતે તેમજ અન્ય જુદા જુદા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ। આ વિતરણ કાર્યક્રમમાં ભુજ શહેરના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, સિનુગ્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંડ, બીનાબેન ભાનુશાલી, રમાબેન માકડ, અફસાના પઠાણ, માહી મિન્યાણા, ગુલશનબેન ખોજા, વારીસ પટણી, માલશી માતંગ, રોહિત માકડ, આશાબેન સ્વાદિયા, દર્શનાબેન, કલ્પનાબેન રૂપાણી, શીતલબેન ગોર હાજર રહેલ હતા। આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું આયોજન સહકાર સેવા મંડળના પ્રમુખ જહીરાઈ સમેજા તથા મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરિશ્મા ખોજાએ કરેલ હતું। તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગે પોતાની યાદીમાં જણાવેલ। બેન, આજનો જે કાર્યક્રમ હતો આજનો જે કાર્યક્રમ હતો, સૌપ્રથમ તો શિક્ષક દિન આવે છે કાલે, તો એ નિમિત્તે સલમાબેન સુલેમાન ગંડ એ બેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। સહકાર સેવા મંડળ અને શંકરભાઈ અને દરેક અગ્રણીઓ દ્વારા, અને અહીંયા ઉપસ્થિત બધાને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને બેનને પણ શુભેચ્છા પાઠવવામાં આવી અને દરેકને સારું એવું પ્રોત્સાહન મળ્યું અને ત્યાં મહિલા અગ્રણીઓ પણ આવેલા હતા, એમને પણ કંઈક મોટિવેશન મળ્યું અને જાણવા મળ્યું। મારું નામ સલમા સુલેમાન ગંડ। આજના કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના તરફથી મને જે પત્ર દેવામાં આવ્યું એના બદલે હું શુક્રિયા અદા કરું છું। અને કાલે અમારી ઈદ છે, જશ્ને મિલાદ ઈદની, તો એક ભાઈચારાના નિયમથી સારી રીતે અમારો જુલુસ થાય એના બદલે હું બધાને અભિનંદન આપું છું।